હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના શાકની રેસીપી, જેના માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલી સરગવો લઈ લીધો છે. સરગવાને આપણે આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરીને આપણે તેની આજુબાજુ જે પણ રેસાઓ આવે છે એને કાઢી નાખવાના છે. આ જ રીતે બધો સરગવો આપણે સમારી નાખવાનો છે. તો અહીંયા સરગવો સમારી નાખ્યો છે અને એમના સાઈડ પર મૂક્યા. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. એને આપણે આ રીતે ઝીણો ઝીણો કટ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર સરગવો અને બટાકા બંને જ અંદર એડ કરી દેવાના છે. એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીને બધું મિક્સ કરી દેવાનું છે અને ફ્લેમ પર બોલાવવાની છે. બાઉલની અંદર 4 ચમચી બેસન એડ કરવાનું છે, હળદર એડ કરવાનું છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે એક બેટર રેડી કરવાનું છે. આ બેટરને હમણાં સાઈડ પર મૂકીએ. અહીંયા બીજો બાઉલ લઈ લેવાનો છે. તેની અંદર લાલ મરચું, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો, ખાંડ એડ કરવાની છે. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે મસાલાની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. હવે તેને પણ હમણાં સાઈડ પર મૂકીએ. ત્યાર સુધીમાં આપણે સરગવો અને બટાકા બંને ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે એક જ વિસલમાં આપણા બટાકા અને સરગવો બંને ચડી ગયા છે. હવે આની અંદર જે પાણી બચ્યું છે એ પાણીને આપણે ફેંકવાનું નથી, એનો આપણે શાકના રસામાં યુઝ કરવાનું છે. પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને રાઈ અને જીરું એડ કરવાનું છે, હિંગ એડ કરવાની છે, લસણની પેસ્ટ એડ કરવાની છે અને લીલું મરચું એડ કરીને બધું બરાબર સાતળી નાખવાનું છે. હવે આપણે જે મસાલાની પેસ્ટ રેડી કરી હતી તે એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું પડી જાય ત્યાર સુધી આપણે તેને ચડાવવાનું છે. ત્યાર પછી તેની અંદર ટામેટું એડ કરવાનું છે અને મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢક્કન ઢાંકીને આપણે તેને ચડવા દેવાનું છે. ઢક્કન ખોલીને તમે જુઓ છો તો ટામેટા એકદમ પરફેક્ટ ચડી ગયા છે. તો હવે તેની અંદર આપણે જે સરગવાની સિંગ અને બટાકા બાફીને રાખ્યા હતા તે પાણીની સાથે જ એડ કરી દેવાના છે. બધું બરાબર મિક્સ કરીને ઢક્કન ઢાંકીને આપણે કૂક કરવાનું છે. ફક્ત 2 મિનિટ જ કૂક કરવાનું છે. 2 મિનિટમાં બધું જ શાક આપનું રેડી થઈ જશે. ત્યાર પછી તેની અંદર આપણે જે બેસનનું બેટર બનાવીને રેડી કર્યું હતું તે એડ કરવાનું છે. ચમચો કે કશું મારવાનું નથી, એમ જ આપણે તેને ચડવા દેવાનું છે અને ઢક્કન ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે ચડવા દેવાનું છે. બધું મિક્સ કરી દેવાનું છે. અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે અને અડધો લીંબુનો રસ એડ કરીને કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણું સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.